નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 3ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 4 લાંબુ અને ટૂંકું જેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. તો જોઈએ નંબર 1, માગ્યા મુજબ જવાબ આપો. નંબર 1, તેમાં તમારા વર્ગખંડના દરવાજાની ઊંચાઈ કેટલા વેધ હશે? તો તમે તમારા વર્ગખંડના દરવાજાની ઊંચાઈ તમારે માપીને અહીં લખવાની છે. તો અહીં લખેલી છે 11. ત્યાર પછી નંબર 2, આપેલ અભરાઈ પર કેટલી બરણી ગોઠવાઈ શકે? તો અહીં 3 બરણી ગોઠવેલી છે. તો હવે આપણે કેટલી બરણી ગોઠવી શકીએ? તો કુલ બરણી થશે 7. ત્યાર પછી નંબર 3, આ તાર પર આપેલા ચિત્રો મુજબના કેટલા ચિત્રો લટકાવી શકાય? તો અહીં આપણને 3 ચિત્રો લટકાવી આપેલા છે. તો આપણે કુલ કેટલા ચિત્રો લટકાવી શકીશું? 7. ત્યાર પછી નંબર 2, સેન્ટીમીટરમાં લંબાઈ માપો. જો અહીં તમને બેટ, પેન્સિલ, એરો અને રબર જેનું તમને સેન્ટીમીટરમાં આપેલું છે, જે નીચેના સવાલ છે તેના આપણે જવાબ જોઈશું. તો નંબર 1, બેટની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. તો બેટની લંબાઈ કેટલી છે? 12. ત્યાર પછી નંબર 2, પેન્સિલની લંબાઈ ખાલી જગ્યા છે. તો પેન્સિલની લંબાઈ કેટલી છે? 4. ત્યાર પછી નંબર 3, રબર કરતાં તીર ખાલી જગ્યા સેમી વધુ લાંબુ છે. તો કેટલા સેમી વધુ લાંબુ છે? 1 સેમી. ત્યાર પછી આગળ જોઈએ નંબર 3, ચિત્રમાં આપેલી વસ્તુની લંબાઈનું અનુમાન કરી લખો અને ત્યારબાદ માપપટ્ટી વડે માપી તમારું અનુમાન ચકાસો. તો જોઈએ, અહીં એક છોકરીનું ચિત્ર આપેલું છે. તેના શરીરના અંગનું અંદાજિત માપ કરવાનું છે અને તેનું વાસ્તવિક માપ કરવાનું છે. તો તેની હાથની લંબાઈનું અંદાજિત માપ 195 સેમી અને વાસ્તવિક માપ 100 સેમી. ત્યાર પછી ફ્રોકની લંબાઈ અંદાજિત માપ 39 સેમી, વાસ્તવિક માપ 45 સેમી. ત્યાર પછી હાથના અંગૂઠા વચ્ચેની લંબાઈનું માપ અંદાજિત માપ 5 સેમી અને વાસ્તવિક માપ પણ 5 સેમી. ત્યાર પછી છોકરીની ઊંચાઈ અંદાજિત માપ 159 સેમી અને વાસ્તવિક માપ 160 સેમી. ચિત્રમાં હાથ અને પગ બંનેમાં લાંબુ શું છે? તો જવાબ આવશે પગ. ત્યાર પછી નંબર 4, તમારા ઘરથી મંદિર સુધી પહોંચવાના 4 અલગ અલગ રસ્તા આપેલ છે. તમે કહી શકો કે સૌથી ટૂંકો રસ્તો અને સૌથી લાંબો રસ્તો કયો છે? તો નીચે જોઈએ. નંબર 1, સૌથી ટૂંકો રસ્તો 1 નંબરનો. ત્યાર પછી સૌથી લાંબો રસ્તો 4. નંબર 5, 1 મીટર લંબાઈની લાકડી તૈયાર કરો. સાધન: પાતળી લાકડી, મીટર પટ્ટી અને પેન્સિલ. પ્રવૃત્તિ: બનાવેલ મીટર લાકડીનો ઉપયોગ કરી નીચેની વસ્તુઓનું માપન કરી કોષ્ટકમાં ખરાની નિશાની કરો. તો જો વસ્તુનું નામ છે 1 મીટર કરતાં વધારે અને 1 મીટર કરતાં ઓછી. તો તમારા મિત્રના શર્ટની લંબાઈ 1 મીટર કરતાં ઓછી, તમારા મિત્રના હાથની લંબાઈ 1 મીટર કરતાં ઓછી, તમારા મિત્રની લંબાઈ 1 મીટર કરતાં વધારે, તમારા દફતરની લંબાઈ તો 1 મીટર કરતાં ઓછી. ત્યાર પછી નંબર 6, તમારા મિત્રોની મદદથી નીચે મુજબની વસ્તુઓ આપેલા ચિત્ર પ્રમાણે જમીન પર ગોઠવો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો વસ્તુનું નામ આપેલું છે. ત્યાર પછી બાજુમાં કોષ્ટક છે 1 મીટર કરતાં વધારે લંબાઈ અને ઓછી લંબાઈ. 1 મીટર કરતાં કેટલા સેમી વધારે કે ઓછી? તો ગણિતના 5 પુસ્તકને ગોઠવતા તેની કુલ લંબાઈ તો વધારે અને 25 સેમી. 10 પેન્સિલને ગોઠવતા તેની કુલ લંબાઈ તો વધારે અને 50 સેમી. 4 કંપાસ બોક્સને ગોઠવતા તેની કુલ લંબાઈ 1 મીટર કરતાં ઓછી અને 28 સેમી. ત્યાર પછી 7 માપપટ્ટીને ગોઠવતા તેની કુલ લંબાઈ તો 1 મીટર કરતાં વધારે અને 110 સેમી. ત્યાર પછી નંબર 7, નકશામાંથી શોધો. જોઈએ નંબર 1, કાલુપુર રેલવે સ્ટેશનથી સરદાર પટેલ સ્ટેડિયમ નજીક કે લાલ દરવાજા? તો જવાબ આવશે લાલ દરવાજા. નંબર 2, લાલ દરવાજાથી વધારે નજીક શું છે? ગીતા મંદિર કે સરદાર પટેલ સ્ટેડિયમ? તો ગીતા મંદિર. નંબર 8, ચિત્ર જોઈ જવાબ આપો. અહીં ચિત્ર આપેલું છે, જે જોતા જવાનું છે અને નીચે જવાબ આપતા જવાનું છે. નંબર 1, આપેલા ચિત્રમાં સૌથી ઊંચું શું છે? તો શું છે સૌથી ઊંચું? બિલ્ડિંગ. ત્યાર પછી નંબર 2, ચિત્રમાં સૌથી ઓછી ઊંચાઈ કોની છે? તો સૌથી ઓછી ઊંચાઈ છે કારની. ત્યાર પછી નંબર 3, કારની ઊંચાઈ 2 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી હશે? તો
તો કેટલી હશે? 8 મીટર. ત્યાર પછી નંબર 4, બિલ્ડિંગની ઊંચાઈ કેટલી હશે? તો બિલ્ડિંગની ઊંચાઈ 12 મીટર જેટલી હશે. નંબર 9, સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. નંબર 1, જો તમારી એક આંગળીની લંબાઈ એક નાની પેન્સિલ બરાબર હોય તો ગણિતના પુસ્તકની લંબાઈ કેટલી હશે? તો 5 નાની પેન્સિલ. ત્યાર પછી આપેલા ચિત્રમાં જો ટેબલ 1 મીટર ઊંચું હોય તો વીજળીના થાંભલાની ઊંચાઈ કેટલી હશે? તો 4 મીટર. નંબર 3, વાંદરો, હાથી, ગાય અને ઘોડાની પૂંછડીમાંથી સૌથી નાની પૂંછડી કોની હશે? તો હાથીની. ત્યાર પછી નંબર 4, ચિત્રોના આધારે અહીં જે એક ચિત્ર આપેલું છે તેના આધારે મોટી પેન્સિલની લંબાઈ આશરે કેટલી હશે? તો 6 સેમી કરતાં વધારે. નાની પેન્સિલની 2 સેમી છે તો મોટી પેન્સિલની લંબાઈ કેટલી હશે? 6 સેમી કરતાં વધારે હશે. નંબર 5, નીચેનામાંથી કોની ઊંચાઈ મીટરમાં હશે? તો માતાના સાડીની લંબાઈ. નંબર 10, નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીં જે નકશો આપેલો છે તેની આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો નંબર 1, તમારે અમદાવાદથી સુરત જવું હોય તો કેટલા કિમીની મુસાફરી કરવી પડે? તો 278 કિમી. નંબર 2, આણંદથી વધારે નજીક કયું શહેર છે? વડોદરા. નંબર 3, સુરત અને અમદાવાદની વચ્ચે ક્યાં ક્યાં શહેર આવેલા છે? આણંદ, વડોદરા અને ભરૂચ. નંબર 4, ભરૂચથી 125 કિમી અંતરે કયું શહેર આવેલું છે? આણંદ. નંબર 5, વડોદરાથી વધારે દૂર કયું શહેર આવેલું છે? કેટલા કિમી? તો સુરત અને 155 કિમી. ત્યાર પછી આગળ જોઈએ અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. નંબર 1, ટેબલની ધાર પર કેટલા ગ્લાસ ગોઠવી શકાશે? તો 3 ગ્લાસ ગોઠવ્યા છે તો કુલ કેટલા ગ્લાસ ગોઠવી શકાશે? 7 ગ્લાસ. નંબર 2, થાંભલાની ઊંચાઈ 4 મીટર હોય તો ઘરની ઊંચાઈ કેટલી હશે? 2 મીટર. નંબર 3, નીચેનામાંથી કોની લંબાઈ આખી પેન્સિલ જેટલી હશે? તો કંપાસ પેટી. નંબર 4, જો એક ગ્લાસની ઊંચાઈ એક આખી પેન્સિલ બરાબર છે તો માટલાની ઊંચાઈ કેટલી થાય? 3 પેન્સિલ બરાબર. નંબર 5, અમદાવાદ અને ભુજ વચ્ચે ધાંગરા આવેલું છે તો નીચેનામાંથી કોનું અંતર વધારે છે? તો અમદાવાદથી ભુજ. નંબર 6, બંગડીની પહોળાઈ 4 સેમી હોય તો ચોકલેટની લંબાઈ કેટલી થાય? 3 સેમી. નંબર 7, ચોકલેટની લંબાઈ કરતાં બોલપેનની લંબાઈ કેટલી વધારે છે? તો 5 સેમી. નંબર 8, જોડકા જોડો ટેબલની લંબાઈ તો 2 મીટર. મોબાઈલ ફોનની લંબાઈ 16 સેમી. તમારી આંગળીની લંબાઈ 5 સેમી. તમારા ઘરથી શાળાનું અંતર 100 મીટર કે તેથી વધુ. નંબર 5, કંપાસ પેટીની માપપટ્ટીની લંબાઈ તો 15 સેમી. ત્યાર પછી નંબર 9, નીચે આપેલ જગ્યા પર તમારો હાથ દોરો અને દરેક આંગળીની લંબાઈ માપી લખો. અહીં તમે તમારો હાથ દોરવાનો છે અને તેની લંબાઈ માપી અને લખવાનું છે દરેક આંગળીનું. તો ધોરણ 3ના ગણિત વિષયના બધા જ પાઠની PDF મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.